નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા ખાસ કરીને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ની જોગવાઈઓ અંતર્ગત વિદ્યાર્થીઓના કૌશલ વિકાસ માટે, જેમાં ખાસ કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ જે વિદ્યાર્થીઓએ વોકેશનલ વિષય લીધેલ છે અથવા નથી લીધેલ, પરંતુ જેઓ સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે, આવા તમામ વિદ્યાર્થીઓને પોતાની રસ, રુચિ, પોતાની અભિયોગ્યતા અને પોતાના આર્થિક સામાજિક પરિપ્રેક્ષના સંદર્ભમાં પોતાની ભાવિ કારકિર્દી નક્કી કરવા માટેની કેટલીક તકો મળી રહે તે માટે માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષાના પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડની અંદર કેરિયર ગાઈડન્સ પ્રોગ્રામ માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ કરીને આજની જે આપણી આ વર્ચ્યુઅલ ટ્રેનિંગ છે એનો ઉદ્દેશ એ આપને જણાવવા માંગીશ કે જિલ્લા કક્ષાએ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જે કોઓર્ડિનેટર કામ કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને વોકેશનલની બજેટ મોનિટરિંગ, ટ્રેકિંગ એન્ડ ઇવેલ્યુએશન સંબંધિત જે કામગીરી જોઈ રહ્યા છે એ જિલ્લા કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ બીઆરસી, ક્લસ્ટર કક્ષાએ સીઆરસી અને યુઆરસી કોઓર્ડિનેટર તેમજ બ્લોક લેવલના એલિમેન્ટરી અને સેકન્ડરીના બીઆરપી, આ તમામનો કેરિયર ગાઈડન્સ અને કાઉન્સેલિંગની અંદર શું રોલ હોઈ શકે, એટલે કે એમની ભૂમિકા શું હોઈ શકે, એના સંબંધિત તેઓને માર્ગદર્શન મળી રહે અને જ્યારે પણ એમની શાળા વિઝિટ થાય અથવા વાલી મુલાકાત થાય અથવા અન્ય કોઈ ક્ષેત્રીય મુલાકાત દરમિયાન તેમના ધ્યાનમાં આવા કોઈ રિસોર્સિસ આવે તો તેઓની પાસે માહિતી હોય તેવા ઉદ્દેશથી આજની આ વર્ચ્યુઅલ આપણે મીટિંગનું આયોજન કરેલ છે. અહીંયા આપણે તબક્કાવાર કેટલાક યોજનાઓની વિગતો મેળવીશું, જેને આપણે એક્ટિવિટી તરીકે પણ કહી શકીએ. તો પ્રથમ તબક્કે અહીંયા આપણે કેટલીક, મારે એવું જરૂરી લાગે છે કે મારે તમને પૂર્વ ભૂમિકા આપવી જોઈએ. તો કેરિયર ગાઈડન્સ એટલે શું? તો અહીંયા આપણે જોઈએ તો જો આપણે ઘણા બધા લેખકો છે, ઘણા બધા પુસ્તકો છે, ભારત સરકારનું NCS પોર્ટલ છે, નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ છે, ઉપરાંત ઘણા બધા જે લેખકો છે આ બધાએ કેરિયર ગાઈડન્સની વ્યાખ્યાઓ આપવાનો પ્રયાસ કર્યો છે. ઘણીવાર સામાન્ય રીતે આપણે કેરિયર ગાઈડન્સ, કાઉન્સેલિંગ, ઇન્ફોર્મેશન આ બધાને કોમન રીતે આપણે ગણતા હોઈએ છીએ. તો અહીંયા ત્રણેય શબ્દોને અલગ સમજવા જરૂરી છે. કેરિયર ઇન્ફોર્મેશન, જેમાં માત્ર માહિતીનો સમાવેશ થાય છે, જેમાં પુસ્તક છે, ઓડિયો છે, વિડીયો છે, અન્ય કોઈ સોશિયલ મીડિયાના દ્વારા જે માહિતી મળે છે, આ બધી કેરિયર ઇન્ફોર્મેશન છે. ત્યાર પછીનો બીજો જે શબ્દ આવે છે એ કેરિયર સર્વિસીસ. તો કેરિયર એટલે કે કારકિર્દીને લગતી જે સેવાઓ આવે છે, જેની અંદર માનવ સેવાઓ પણ આવી શકે અને આજના આ ટેકનોલોજીના યુગમાં આપણે ટેકનોલોજીના માધ્યમથી કોઈ પ્રકારની ડિજિટલ સેવાઓનો લાભ લઈએ તો એની અંદર એનો પણ સમાવેશ થઈ શકે છે. ઘણી જગ્યાએ આપણે એને મુદ્રણા એટલે કે પ્રિન્ટ મીડિયા અથવા પ્રિન્ટ મટીરિયલના સંદર્ભમાં લઈએ તો એનો પણ અહીંયા સમાવેશ થઈ શકે છે. ત્રીજો એક શબ્દ છે એ જોઈએ તો કેરિયર ગાઈડન્સ. તો ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સંદર્ભે એક વિશેષાંક દર વર્ષે બહાર પાડવામાં આવે છે, જેની અંદર ધોરણ 10 અને 12 પછી જે અભ્યાસ પૂર્ણ કરેલ છે એવા વિદ્યાર્થીઓ પોતાની ભાવિ કારકિર્દી કયા ક્ષેત્રમાં રચી શકે એ માટેની એક ચોક્કસ વિધિવત રીતે અભ્યાસક્રમ, સમય, નાણાં અને કેટલા લાભ મળે એની વિશેષ રીતે માર્ગદર્શક સૂચનાઓ અને ગાઈડલાઈન આપી હોય છે. આમાં માત્ર ગુજરાત રાજ્ય નહીં, પરંતુ આખા દેશની અંદર જે મોટી મોટી સંસ્થાઓ છે, પ્રાઇવેટ, સરકારી અને અન્ય જેટલા પણ સ્કોપ છે એની તમામ માહિતી આપેલી હોય છે. અહીંયા હેતુ એ કેરિયર ગાઈડન્સ શબ્દને સમજવાનો છે. તો હું જિલ્લા કોઓર્ડિનેટર કે તાલુકા અને ક્લસ્ટર કક્ષાના રિસોર્સ પર્સન તરીકે ઘણી વખતે જ્યારે સંવાદ થતો હોય ત્યારે સાહેબ અમને કેરિયર ગાઈડન્સ એટલે શું એ ખબર નથી. તો આ હેતુ એ પ્રારંભિક માહિતી જિલ્લા અને તાલુકા તેમજ ક્લસ્ટર સ્ટાફને મળી રહે તે માટે જ છે. કેરિયર ગાઈડન્સ એટલે કે કારકિર્દી સંબંધિત માર્ગદર્શન. અહીંયા આપણે કારકિર્દી અને માર્ગદર્શન બંને શબ્દને જો અલગ રીતે સમજીએ
તો સામાન્ય રીતે વિદ્યાર્થી આપણી આસપાસમાં આપણા પરિવારના બાળકો, આપણા સામાજિક પરિપ્રેક્ષમાં જે આપણા રિલેટિવ છે અથવા મિત્ર વર્તુળ છે એની અંદર જે વિદ્યાર્થીઓ છે એ સામાન્ય રીતે 8મા પછી 9મા 10મા 11 12મામાં જતા હોય છે. ત્યારે એ વિદ્યાર્થીઓના મગજની અંદર, એમના માનસની અંદર એમનો જે ભાવાત્મક વિકાસ થાય છે, સામાજિક વિકાસ થાય છે, એમાં એક નવું સોપાન ઉમેરાય છે. એને પોતાના વ્યક્તિત્વ વિકાસની એક સૂઝ આવે છે. ખાસ કરીને જ્યારે તરુણાવસ્થામાં વિદ્યાર્થીઓ પ્રવેશતા હોય છે ત્યારે હું કઈ રીતે સારો દેખાઉં, તો વિદ્યાર્થી સામાન્ય રીતે ફિઝિકલ સ્ટ્રેન્થ, પોતાની સોશિયલ સ્ટ્રેન્થ, પોતાનો દેખાવ, ઘણા વિદ્યાર્થીઓ પોતાની સાયકોલોજીકલ પર્સનાલિટી એટલે કે મારો આખો મનોવિકાસ કેવો છે એના ઉપર ફોકસ કરતા હોય છે. મારી બુદ્ધિ કેટલી છે, મારો રસ કેટલો છે, હું કયા ક્ષેત્રમાં આગળ જઉં છું. ઘણીવાર વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં મૂંઝવણો અનુભવતા હોય છે. તો રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ને આપણે આભારી છીએ કે એણે આપણા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 10 બેકલેસ ડે અને પ્રી વોકેશનલ જેવા વિષયોને આમંત્રિત કર્યા, જોડ્યા અને સાથે ઇન્ટિગ્રેશન ઓફ એજ્યુકેશન વિથ સ્કિલના કોન્સેપ્ટને સાકાર કરવા માટેની આપણને તક આપી છે. અહીંયા આપણે મૂળ શબ્દ ઉપર જ રહીએ છીએ, કારકિર્દી. કારકિર્દી એટલે ભવિષ્યમાં મારી પાસે આગળ જવાના એટલે કે વ્યવસાયિક રીતે પુનર્વસિત થવાના કેટલા અવસરો છે, કેટલી તકો છે, એ વિશે એક વિદ્યાર્થી વિચારતો થાય તે માટેની તકો એટલે કારકિર્દીની તકો. મિત્રો, તમને જાણીને આનંદ થશે કે ગુજરાત રાજ્યમાં આવી સરકારી અને કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. જેમ કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન વિસ્તારની અંદર ખમાસા વિસ્તારમાં ગુજરાત વ્યવસાયિક માર્ગદર્શન કેન્દ્ર, જે કમિશનર શાળાઓ શ્રીની માર્ગદર્શન અને અનુદાનથી કાર્યરત છે, જેની અંદર જુદી જુદી પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે. રાજ્યની ઘણી બધી યુનિવર્સિટીઓ છે જેમાં આપણે રોજગાર વિનિમય કચેરી હોય છે. આ ઉપરાંત ભારત સરકારના કૌશલ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ અંતર્ગત પણ દરેક જિલ્લાની અંદર રોજગાર વિનિમય કચેરી છે, જેની અંદર કારકિર્દી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. તેની અંદર આ માટેના સ્પેશિયલ ઓફિસર હોય છે, જેનું કાર્ય આપણા જિલ્લાની અંદર આવેલી માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી સંબંધિત માર્ગદર્શન આપવું. એ પ્રદર્શની દ્વારા આપે, એ ગ્રુપ કાઉન્સેલિંગ દ્વારા આપે, ગ્રુપ ઇન્ફોર્મેશન દ્વારા આપે કે અન્ય રીતે આપે. અહીંયા કારકિર્દીનો હેતુ એ જ છે કે મારા આસપાસના પરિપ્રેક્ષમાં કેટલી તકો છે એ વિદ્યાર્થીને ઓળખ કરાવવું. દાખલા તરીકે આપણે વાત કરીએ કે સુરેન્દ્રનગર જિલ્લાના ખારાગોડા વિસ્તાર છે કે જ્યાં અગરિયાઓ કામ કરતા હોય છે. તો સામાન્ય રીતે અગરિયાનું બાળક છે એ મોટા ભાગે પરિપ્રેક્ષમાં રહેતું હોય છે ત્યારે મીઠું અને મીઠાને લગતી ઉત્પાદક બાબતો, એની સાથે વાહન વ્યવહાર અને વેપાર સાથે જોડાયેલી બાબતોથી વધુ પ્રભાવિત થતું હોય છે. મિત્રો, અહીંયા એન્વાયરમેન્ટલ સાયકોલોજી એટલે કે પર્યાવરણ વિજ્ઞાનનો ખૂબ મહત્વનો અહીંયા ફાળો છે. પર્યાવરણ એ વ્યક્તિના વિકાસમાં અને એની કારકિર્દીમાં, ઘડતરમાં ખૂબ જ મહત્વનું અને ચાવીરૂપ ભૂમિકા ભજવતું હોય છે. એટલે અગરિયાનું બાળક જે જોવે છે એટલે એને ભવિષ્યમાં એ મીઠું પકવનાર મજૂર થઈ શકે, વેપારી થઈ શકે એવો એના મગજમાં ખ્યાલ આવે છે. પરંતુ સરકારના જુદા જુદા તંત્રો દ્વારા એટલે કે શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા દ્વારા જ્યારે શિક્ષકોને મોકલી અને ભણાવવામાં આવે છે ત્યારે અગરિયાના બાળકના મગજમાં એવો ખ્યાલ આવે છે કે શિક્ષણ નામનો પણ એક વ્યવસાય છે જેમાં ટીચર થવાની કારકિર્દી છે. જ્યારે આપણા આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચતી હોય છે અને ધન્વંતરી રથ ત્યાં પહોંચતો હોય છે ત્યારે વિદ્યાર્થીઓના મગજમાં આવે છે કે હું ડૉક્ટર તરીકે, તબીબી તરીકે, જ્યારે બાળક એ ડૉક્ટર સાથે વાત કરે છે, નર્સ સાથે વાત કરે છે, અન્ય પેરામેડિકલ સ્ટાફ સાથે, ડ્રાઈવર સાથે વાત કરે છે ત્યારે એને ખબર પડે છે કે આવા વિષયમાં પણ જઈ શકાય છે. તમને જાણીને આનંદ થશે કે છેલ્લા 2022માં સુરેન્દ્રનગરના ખારાગોડાના અગરિયા પરિવારમાંથી એક બાળક એ MBBSમાં એડમિશન મળ્યું છે અને હાલ ડૉક્ટરી ચાલુ છે. એટલે કારકિર્દીમાં એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ એ ખૂબ મોટો ભાગ ભજવતો હોય છે. અને પર્યાવરણ અથવા વિધેયાત્મક પર્યાવરણ કે જે વિદ્યાર્થીને એ દિશામાં જવા માટેની તકો અને વાતાવરણ પૂરું પાડે. આ વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી એટલે જિલ્લા અને તાલુકા તેમજ ક્લસ્ટરના મારા પ્રોજેક્ટ સ્ટાફના જે પણ માર્ગદર્શકો છે તેમની છે. આપણી શાળા મુલાકાત થતી હોય ત્યારે કારકિર્દી સંબંધિત તકો મળે.
સામાન્ય રીતે આપણે શાળા મુલાકાતમાં જતા હોઈએ છીએ ત્યારે શાળાના વર્ગની અંદર ઘણા બધા ફોટા અને પોસ્ટરો લગાવેલા હોય છે. અહીંયા જ્યારે આ પોસ્ટર લગાવેલા હોય છે ત્યારે તમે જોતા હો છો કે સામાન્ય રીતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના ફોટા હોય છે, સરદાર વલ્લભભાઈ પટેલના હોય છે, ગાંધીજીના હોય છે, એવા જે આપણા આદર્શ છે. સાથે સાથે એવા ફોટોગ્રાફ્સ અથવા જે આપણું સોફ્ટ બોર્ડ છે અથવા આપણું જે વ્હાઇટ બોર્ડ છે કે જેની અંદર દૈનિક સમાચારો લખતા હોય છે, તો વિદ્યાર્થીઓને આજના જે આપણા સમાચાર છે એ સમાચારની અંદર કયા કયા વિષયની તકો મળે છે. દાખલા તરીકે હમણાં થોડા સમય પહેલાં એક ન્યૂઝ આવેલા હતા કે કચ્છના એક ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા ખૂબ જ સારું મોટું ઉત્પાદન કર્યું ખારેકનું અને એ વિદેશ એક્સપોર્ટ કરવામાં આવે છે. તો મિત્રો, અહીંયા વિદ્યાર્થીને ખબર પડે છે કૃષિ પ્રત્યે, કૃષિમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયથી ખૂબ સારી રીતે આગળ રીતે જઈ શકાય છે, જેમાં પ્રાકૃતિક ખેતીનો પણ સમાવેશ થાય છે. એવી જ રીતે આપણે ઘણા બધા વિષયો લઈ શકીએ, પણ અહીંયા કારકિર્દી એટલે વિદ્યાર્થીને પોતાના આસપાસના પર્યાવરણમાં એ તકો ન હોય તો વર્ચ્યુઅલી ટીવીના માધ્યમથી, વિડીયોઝના માધ્યમથી, પોસ્ટરના માધ્યમથી. યુનિસેફ ગુજરાતના આપણે આભારી છીએ કે ગુજરાત યુનિસેફ દ્વારા 500 જેટલા જુદા જુદા કારકિર્દીને લગતા કાર્ડ્સ તૈયાર કરવામાં આવે છે ને એ આપણે જી-શાલા એપ્લિકેશનની લિંક મારફતથી અને જે વોકેશનલ શાળાઓ છે એ માધ્યમિક શાળાઓના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર અને બીઆરપી પાસેથી એ આપણે સોફ્ટ કોપીમાં પેનડ્રાઈવમાં આવે છે. તો જુદા જુદા પ્રકારના 500 ક્ષેત્રો છે કે જેની અંદર આ પ્રકારની કારકિર્દીની તકોનો અવકાશ છે. તો આ તબક્કે અમે આપને અનુરોધ પણ કરીએ છીએ, આ 500 કાર્ડ પૈકી સમયાંતરે આપણી સાનુકૂળતાએ આ કાર્ડનો અભ્યાસ કરશો. એ જે મેં ડિટેલ કહ્યા છે એની અંદર મુખ્ય ક્ષેત્રો તો 15 થી 20 જ છે કે જેને આપ લઈ શકો છો અને એક ક્ષેત્રમાં વિદ્યાર્થી પોતાની કારકિર્દી કેવી રીતે ઘડી શકે અથવા એને એવું સ્વપ્ન આવે, એની કલ્પનામાં આવે અને એ ખબર પડી શકે કે એક નાનામાં નાનો મિકેનિકલ ક્ષેત્રમાં જનાર નાનામાં નાના ઇન્વેસ્ટમેન્ટ સાથે, નાના પાના અને પકડના સેટ સાથે રોજના 1000 રૂપિયા જેવી આવક પણ એ કરી શકે છે. વિદ્યાર્થી જ્યારે એ પોતાના સામાજિક પર્યાવરણમાં પાછો ફરે છે ત્યારે એને ખબર પડે કે ઘણી વખતે ઉદ્યોગ અથવા ધંધો કરવો એ બહુ મોટી વાત નથી, પરંતુ એના નાના સાહસોથી લઘુ ઉદ્યોગ છે, કુટીર ઉદ્યોગ છે, સખી મંડળની બહેનો છે, એ ઘણી રીતે આપણને બેસ્ટ ઉદાહરણ પૂરા પાડતા હોય છે. તો વિદ્યાર્થીના માનસમાં આ પ્રકારના પ્રશ્નો થાય કે ભાઈ તમારી આસપાસ એવા કયા વ્યવસાયકારો છે, કયા આવા નોકરી કરનાર છે કે જે પ્રતિષ્ઠિત નોકરી અથવા એક ક્ષેત્ર છે, કયા એવા ઉદ્યોગો છે અથવા લઘુ ઉદ્યોગો છે કે જેની અંદર તમને એવું લાગે છે કે એ બની શકાય. તમે જુઓ કે આપણી શાળાની અંદર વિજ્ઞાન મેળા, ગણિત મેળા થતા હોય છે, રોલ પ્લે પણ ઉજવાતો હોય છે. એમાં ઘણા વિદ્યાર્થીઓ જુદા જુદા રોલ ભજવતા હોય છે. કોઈ સંગીતકારનો, કોઈ ચિત્રકારનો, કોઈ ડૉક્ટરનો, કોઈ ટીચર્સનો, ઘણા બધા રોલ્સ ભજવતા હોય છે. તો આ રોલ ભજવતા હોય છે ત્યારે વિદ્યાર્થી એ ક્ષેત્રોનું વાંચન કરતા હોય છે. દાખલા તરીકે મારે કોઈ કાયદાના ક્ષેત્રમાં પ્રોફેસર થવું છે અથવા એક જજ તરીકે જવું છે, તો એમાં મારે શું અભ્યાસ કરવો પડે, કેટલો સમય આપવો પડે, કેટલા નાણાં થાય, મારા આ રાજ્યમાં અથવા આ પ્રદેશમાં એની કેટલી તક છે, તો એને અવકાશ થાય છે. તો અહીંયા હું કારકિર્દીની રીતે આપણે જિલ્લા કોઓર્ડિનેટર અથવા બીઆરપી તરીકે 3 ક્ષેત્રોનો વિદ્યાર્થીઓને પરિચય કરાવવાનો છે. કયા એવા ક્ષેત્રો છે કે જેમાં ઝીરો ઇન્વેસ્ટમેન્ટ સાથે તમે માત્ર તમારી બુદ્ધિક સંપદા, તમારી અભિયોગ્યતાના આધારે, તમારી વાણીના આધારે તમે વ્યવસાયમાં અથવા નોકરીમાં જઈ શકો છો. જેમાં શિક્ષક છે, અન્ય સરકારના વિભાગો છે એની નોકરી, પરંતુ નોકરીની ક્ષેત્ર અને સીમાઓ મર્યાદિત હોય છે. ત્યારે આપણે વ્યવસાય, તો વ્યવસાય એવી બાબત છે, દાખલા તરીકે ડૉક્ટર છે, વકીલ છે, એ વ્યવસાયો છે. તો વ્યવસાયની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઓછું હોય છે, પરંતુ એની અંદર ચોક્કસ પ્રકારની આપણે આવક થતી હોય છે. તો નોકરી, વ્યવસાય અને ત્રીજી બાબત છે એ ધંધો છે. તમારી આસપાસ જોતા હશો કે નાના મોટા શાકની લારીવાળા, ફળ ફ્રૂટની લારીવાળા છે અથવા નાના મોટા જે ધંધાવાળા છે, કાપડનો બિઝનેસ કરતા હોય કે અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકને લગતો અથવા અન્ય કોઈ ક્ષેત્રનો, તો જેની અંદર મૂડી રોકાણ અને ઇન્વેસ્ટમેન્ટ હોય છે, કોઈ વસ્તુ ભૌતિક રીતે હોય છે અને એનું વેચાણ અને ખરીદી કરતા હોય છે. વિદ્યાર્થીને પરિચય કરાવવાનો થાય છે. તો આ 3 પ્રકારના જે પેટા ક્ષેત્રોની આપણી સમક્ષ અમે વાત કરી રહ્યા છીએ કે કારકિર્દી એટલે માત્ર નોકરી નથી હોતી. કારકિર્દી એટલે નોકરીની સાથે વ્યવસાય હોઈ શકે અને ધંધો પણ હોઈ શકે. ધંધો એ નાના મૂડીરોકાણથી પણ થઈ શકે. સરકારના જે સાહસો છે,
બેન્કો છે જુદી જુદી, એની ચોક્કસ પ્રકારની લોન અને સબસિડી છે, એને લગતી વિગતો જ્યારે આપણી શાળાની અંદર આપણી શાળા મુલાકાત થાય ત્યારે આજના દૈનિક કોઈ સમાચાર પત્રમાં એને લગતી વિગતો આવી હોય તો તમે એની વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો. આપણી શાળાની અંદર બુલેટિન બોર્ડ હોવું જોઈએ. આજે ધારો કે કોઈ જગ્યાએ કોઈ વિશેષ માહિતી આવી તો એને લગતી વાત છે એ વિદ્યાર્થીઓ જોઈ શકે, સમજી શકે. બીજા અંકુરણ આપણે અભ્યાસ કરતા હોય છે, પણ બીજ અંકુરણનું મહત્વ શું છે, બરોબર છે. ખેતી માટે જે બીજ વપરાય છે એ કયા પ્રકારના હોય છે, આપણે ખાદ્ય ખોરાક તરીકે જે બીજ લાવીએ છીએ એ કયા હોઈ શકે છે, એની પણ વાત થઈ શકે. ધંધા, ઉદ્યોગ અને નોકરી ત્રણેયને સમજાવવું હોય અને ગ્રામીણ વિસ્તાર હોય તો આપણે ડેરીની વાત કરીએ તો ડેરીમાં નોકરી કરનાર છે એ નોકરી કરે છે, એનું ચોક્કસ પગાર હોય છે 10, 20, 25 જે પણ હોય છે, બરોબર છે. જે દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલનનો જે બહેનો અથવા ભાઈઓ અથવા જે પરિવારો ધંધો કરે છે, બરોબર છે, એમાં વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ હોય છે. એ પશુ ખરીદે છે અને એ પશુ છે એને ઘાસચારોને આપતા હોય છે, એમાંથી જે મળે છે એ વ્યવસાય છે. આ સાથે આપણે ત્રીજી રીતે જોઈએ તો એની અંદરથી દૂધમાંથી જ્યારે મોટી ડેરીની અંદર જાય છે ત્યારે દૂધ ઉત્પાદનની આધારે જુદી જુદી પ્રોડક્ટ બનાવે છે. એ દૂધ ઉત્પાદનની સાથે જોડાયેલું માખણ છે, ઘી છે, અન્ય જે બનાવટો છે એને બહાર વેચાણ કરે છે. તો એણે ઉત્પાદન કર્યું છે અથવા વેચાણ કર્યું છે. તૈયાર માલ પણ ઘણી લોકો વેચતા હોય છે. તો એ પણ એક પ્રકારનો ઉદ્યોગ તરીકે આપણે લઈ શકીએ છીએ. તો આ ઉદ્યોગની વ્યાખ્યાની અંદર આપણે વિદ્યાર્થીઓને સમજ આપી શકીએ ને એની અંદર એને એ ખબર પડે. તો આ બધી સમજ આપણે આપવાની છે. અહીંયા આપણે કારકિર્દી અને બીજો શબ્દ છે માર્ગદર્શન. કારકિર્દીની માહિતી આપણે એકત્રિત કરવાની છે અને વિદ્યાર્થીના માનસ સુધી પહોંચાડવાની છે. વિદ્યાર્થીના જીવનમાં એની સમજણ અને એનું મૂલ્ય થાય તો વિદ્યાર્થી જ્યારે ભવિષ્યમાં વિચારશે ત્યારે 3 થી 4 પ્રકારના આસ્પેક્ટથી વિચારશે. નંબર 1, મારી એબિલિટી શું છે, એટલે કે ક્ષમતાઓ શું છે, એટલે કે વ્યક્તિગત ક્ષમતા શું છે. મારી વાક્કળા ખૂબ સારી છે, હું સારી રીતે બોલીને કામ કરી શકું છું. મારી ગાણિતિક અભિયોગ્યતા એટલે કે મારું ગણન પાવર સારો છે. મારી વિવેચનાત્મક શક્તિ એટલે કે ક્રિટિકલ થિંકિંગ એ સારું છે. મારી અંદર લખવાની એટલે કે લેખન કળા ખૂબ સારી છે કે હું વિસ્તૃત રીતે સારા અક્ષરે સારી રીતે ચિંતન કરી અને લખી શકું છું. તો એ પ્રકારની મારી અંદર કોઈ પ્રકારની કળા વિકસિત થઈ શકે એવી ક્ષમતા છે કે દાખલા તરીકે કોઈ પણ સંગીત એકવાર સાંભળું છું તો એ કયા રાગનું છે, કઈ રીતે છે, અને એ જ પ્રકારે ગાઈ શકું છું, બોલી શકું છું, અભિવ્યક્ત કરી શકું છું, અભિનય કરી શકું છું. તો આવા જુદા જુદા પેરામીટર્સથી વિદ્યાર્થી પોતાની ક્ષમતાઓને ઓળખશે, પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરશે. જ્યારે એની સાથે વાત થાય ત્યારે આ પ્રકારે વિદ્યાર્થીઓની સાથે સંવાદ કરી અને એને પહેલું જ ટાસ્ક આપણે આપી શકીએ કે ભાઈ તારી ક્ષમતા કઈ અને તારી મર્યાદા કઈ. કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે સાહેબ મને ગણિત ઓછું ભાવે, કેટલાક વિદ્યાર્થી કહે છે મને વિજ્ઞાનમાં અમુક વસ્તુ નથી ભાવતું, બરોબર છે. તો આવી વાત કરતાં કરતાં ધીરે ધીરે એને એની ક્ષમતા અને એની મર્યાદા. ત્રીજી બાબત છે એનો રસ. વિદ્યાર્થીને રસ હોય, કારણ કે સામાન્ય રીતે એ જ છે, એક ગુજરાતીમાં આપણે કહેવત છે મિત્રો કે મન હોય તો માળવે જવાય. જે દિશામાં આપણો રસ હોય તો આપણે એ આપણા કાર્યની અંદર જેમ ઊંઝણ હોય છે એ રીતે આપણને પ્રેરક બળ અથવા ચાલક બળ પૂરું પાડે છે. તો વિદ્યાર્થીઓને એ રસ હોવો જરૂરી છે. તારું રસનું ક્ષેત્ર શું છે, તારું માઇક્રો એટલે કે સોફ્ટ સ્કિલ સારું છે કે હાર્ડ સ્કિલ સારું છે, આ બધું વિદ્યાર્થી જ્યારે જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા હોય છે. આપણી શાળાઓની અંદર આ બધી પ્રવૃત્તિ થતી હોય છે. લિમિટેડ તરીકેની પ્રવૃત્તિ હોય છે, સાંસ્કૃતિક કમિટી હોય છે, જુદી જુદી કમિટી હોય છે. એનાથી વિદ્યાર્થીમાં નેતૃત્વના ગુણો વિકસતા હોય છે. તો કારકિર્દી અને માર્ગદર્શન આ બંને શબ્દને આપ સમજી ગયા હશો કે કારકિર્દી એટલે આસપાસના પર્યાવરણમાં જે પણ નોકરી, ઉદ્યોગ અને ધંધાને લગતી જે પણ તકો છે એનાથી વિદ્યાર્થીને પરિચિત કરાવો. જુદા જુદા પ્રશ્નો દ્વારા, મુલાકાત દ્વારા, બુલેટિન બોર્ડ દ્વારા, શાળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થી પોતાની ક્ષમતા અને મર્યાદાને ઓળખે. સાથે સાથે એની અંદર કેટલું સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. હું 10મા પછી ડિપ્લોમા લઉં તો મારે 11-12 સાયન્સ પછી સીધી મને ડિગ્રીમાં પ્રવેશ મળે છે, પણ હું ડિપ્લોમા કરી અને ડિગ્રીમાં જઉં તો કદાચ મારે 12 સાયન્સમાં જે વિષયો આવે છે 11-12 સાયન્સમાં એ વિષયો કદાચ ન લેવા પડે. કોઈ બીજો વિદ્યાર્થી હશે કે જેનો મેથ્સ સાયન્સનો પાવર સારો હશે તો એ વિષયમાં આગળ જશે અને એ ગ્રુપમાં એ આગળ એન્જિનિયરિંગમાં જવું કે મેડિકલ કે અન્ય ક્ષેત્રમાં જવું એ વિચારી શકશે. આ સિવાય જે વિદ્યાર્થીની સામાજિક સાંસ્કૃતિક પરિવેશ એવું છે કે જ્યાં ઓછા ઇન્વેસ્ટમેન્ટ સાથે, તો એ આઈટીઆઈ જેવા ટેકનિકલ કોર્સિસમાં પણ જઈ કે આઈટીઆઈ કરવી એ કોઈ ખોટી બાબત નથી, પરંતુ એવી પરિસ્થિતિમાં એ આઈટીઆઈના જુદા જુદા કોર્સિસ કરે તો એને ખૂબ સારી તકો રહેલી હોય છે.
અહીંયા આપણે સમગ્ર શિક્ષા દ્વારા દરેક જિલ્લાની અંદર જે આપણી પાસે વોકેશનલ કોઓર્ડિનેટર છે એમને જાણીને આનંદ થશે કે સમગ્ર શિક્ષા અંતર્ગત આગામી સમયમાં દરેક તાલુકામાં એક કેરિયર કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવનાર છે. આ વ્યવસ્થા હશે એ એજન્સી મારફત અથવા અન્ય રીતે હોઈ શકે, પરંતુ ટૂંક સમયની અંદર આ કેરિયર કાઉન્સેલર આપના દરેક તાલુકામાં એટલે કે રાજ્યના 254 તાલુકાઓની અંદર આ વ્યવસ્થા થવાની છે. આપનું કામ એ રહે છે કે આ કેરિયર કાઉન્સેલરની નિમણૂક થાય એ પહેલાં આપની કેટલી સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળા છે એનો ડેટા હોય, જિલ્લા કોઓર્ડિનેટર પાસે જિલ્લાનો તાલુકાવાર અને તાલુકા કોઓર્ડિનેટર એટલે કે બીઆરપી અને બીઆરસી, સીઆરસી અને યુઆરસી પાસે એ પોતાના ક્લસ્ટર અથવા તાલુકાનો ડેટા હોય. આ શાળાઓની અંદર કેટલું એનરોલમેન્ટ છે, સામાન્ય રીતે 9મા 10મામાં 11-12 હોય તો સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું એનરોલમેન્ટ કેટલું છે, શાળાની અંદર કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે લેબોરેટરી છે, આઈસીટી લેબ છે, કોઈ કોન્ફરન્સ હોલ કે જેમાં કોઈ પ્રકારના કાર્યક્રમો કરી શકાય એવી સુવિધા છે, બરોબર છે. આ શાળાની અંદર કેરિયર કોર્નર જેવી કોઈ એક્ટિવિટી કાર્યરત છે કે નહીં, આ માહિતી એમની પાસે હોવી જોઈએ. બીજું ટાસ્ક, જ્યાં સુધી કેરિયર કાઉન્સેલરની નિમણૂક ન થાય ત્યાં સુધી અમારી આપની પાસે એટલે કે રાજ્ય કચેરીની સમગ્ર શિક્ષાની અપેક્ષા રહેશે કે આપ રિસોર્સ મેપિંગ કરો. આપના તાલુકામાં કેરિયર ગાઈડન્સ માટે આપની લીડરશિપની જ્યારે ભૂમિકા છે ત્યારે એક લીડર તરીકે આપની ત્યાં કાઉન્સેલર એક્સપર્ટ આવે છે તો આ એક્સપર્ટને તમે વધુ સારી રીતે સપોર્ટ કરી શકો અને એની ક્ષમતાઓ અથવા એની જે ઉર્જા છે, એનો જે અનુભવ છે, એનું વધુમાં વધુ તમે લાભ લઈ શકો, આપણા વિદ્યાર્થીઓ લઈ શકે, એ જોવા માટે તમે તમારા તાલુકાનું રિસોર્સ મેપિંગ કરી શકો. આ રિસોર્સ મેપિંગ માટે તમારે શું કરવું પડે? તો આપના તાલુકાની અંદર કેટલી આઈટીઆઈ છે, કેટલી ઇન્ડસ્ટ્રીયલ સંસ્થાઓ છે એટલે કે ઔદ્યોગિક સંસ્થાઓ છે, ઘણી જગ્યાએ જીઆઈડીસી પણ હોઈ શકે. અહીંયા ખેત બજાર હોય તો એને ખેતીવાડી બજારને પણ આપણે એ તક તરીકે લઈ શકીએ. તમારી આસપાસ કેટલી ઔદ્યોગિક સંસ્થાઓ એવી છે કે જેમાં આપણે વિદ્યાર્થીઓને અનુભવ વર્ચ્યુઅલ અથવા ફેસ ટુ ફેસ પૂરા પાડી શકીએ છીએ. કોઈ મોલ હોઈ શકે, બેંક હોઈ શકે, ગ્રામ પંચાયત હોઈ શકે, તાલુકા પંચાયત હોઈ શકે, અન્ય નાના મોટા કોઈ ઉદ્યોગો હોઈ શકે જે ઇલેક્ટ્રોનિક્સને લગતા હોઈ શકે, આઈટીને લગતા હોઈ શકે, કૃષિ અથવા એને આનુષંગિક બાબતોને લગતા હોઈ શકે. આવા રિસોર્સોનું આપણે મેપિંગ કરવાનું છે. સાથે સાથે એક કાઉન્સેલર એ દરેક શાળામાં પહોંચી ન શકે તો એના સપોર્ટ માટે જિલ્લા કક્ષાએ આપણા વ્યવસાયિક માર્ગદર્શન કેન્દ્ર છે એની અંદર જે કાઉન્સેલર છે એના સંપર્ક નંબર એ ક્યારે ઉપલબ્ધ હોય છે, એમની વિઝિટ, એક જે વ્યવસાયિક માર્ગદર્શન કેન્દ્રો છે જિલ્લા કક્ષાના વ્યવસાય જે કચેરી છે રોજગાર વિનિમય કચેરી, એની અંદર જે સાહિત્ય હોય છે, કયા પ્રકારની જે કસોટીઓ ઉપલબ્ધ છે, જેમ કે આપણે તમને વાત કરીએ તો આ કામ છે કાઉન્સેલરનું છે, પરંતુ આપણે માહિતી હોવી જોઈએ. આ માહિતી જો હશે તો આપ એને વધારે સારી રીતે ગાઈડ કરી શકશો. દાખલા તરીકે ઘણી વખતે એક કાઉન્સેલર છે, એ કાઉન્સેલર પાસે રસ સંશોધનિકા તો હોય, પરંતુ એક સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે કામ કરવું એના માટે મુશ્કેલ હોય. તો જ્યારે કાઉન્સેલરની વિઝિટ શાળામાં હોય ત્યારે એ તાલુકાના બીઆરપી, સીઆરસી એ શાળામાં ઉપલબ્ધ હોય અને રસ સંશોધનિકાનું મહત્વ શું છે, એનો ઉપયોગ કેવી રીતે કરવાનો, એની વિદ્યાર્થીઓને સમજ આપવામાં એ મદદરૂપ થાય અને વિદ્યાર્થીઓની એ રસ રૂચિની સંશોધનિકા ભરાવી શકે. એના જે ડેટા આવે છે એનું જે આખું મેન્યુઅલ હોય છે એના માધ્યમથી આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એ સરળતાથી એ ડેટાનું એનાલિસિસ થાય અને વિદ્યાર્થીઓ સુધી એની માહિતી પહોંચે કે જે સકારાત્મક રૂપે આપણે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી શકીએ. એ જ રીતે અભિયોગ્યતા કસોટી તો એનસીએસ એટલે કે નેશનલ કેરિયર સર્વિસ અને એનસીઈઆરટી દ્વારા આપણી પાસે એક આપણને આખી કેરિયરને લગતી એપ્ટિટ્યૂડ ટેસ્ટ યુનિસેફ ગુજરાતના માધ્યમથી આપણને ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે. અત્યારે આપણે જોઈએ તો માત્ર અંગ્રેજી અને હિન્દીમાં આપણી પાસે આ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ને બધું ઉપલબ્ધ છે, પરંતુ આગામી સમયમાં ગુજરાતી ભાષામાં એટલે કે આપણી પોતાની ભાષામાં એ ઉપલબ્ધ થાય એ માટે સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી કામ કરી રહી છે અને ટૂંક જ સમયમાં આવી કેટલીક કસોટીઓ કે જેના માધ્યમથી આપણે વિદ્યાર્થીના રસનું ક્ષેત્ર, અભિયોગ્યતા ક્ષેત્ર, એનું પર્સનાલિટી, એનું એડજસ્ટમેન્ટ લેવલ, આની સાથે સાથે
એ વિદ્યાર્થીઓને સાયકોસોશિયલ સપોર્ટ મળી રહે એ માટે પણ આપણે કાઉન્સેલરની સેવાઓ લેવાની છે. તો તમે આ બધામાં તમારું મેપિંગ હોય, તમારા તાલુકાની અથવા જિલ્લાની કેટલી એવી છાત્રાલય છે એટલે કે નિવાસી વ્યવસ્થા છે કે જેમાં આપણે કાઉન્સેલિંગ અને એને લગતા ક્ષેત્રોની અંદર માર્ગદર્શનની જરૂર પડશે, તો અહીંયા રિસોર્સ મેપિંગ કરવાની આપે જરૂર છે. ત્રીજી જે અપેક્ષા રાજ્ય કચેરીની આપણી પાસે છે એ સમયપત્રક. તો આપણા જે કેરિયર કાઉન્સેલર આવશે તો ઘણી વખતે તમારે વર્ચ્યુઅલ મોડમાં કેટલીક શાળાઓનું અન્ય શૈક્ષણિક કાર્ય ડિસ્ટર્બ ન થાય એ રીતે તમારે એવું સમયપત્રક બનાવવાનું રહેશે કે જેમાં વર્ચ્યુઅલ મોડમાં એ કાઉન્સેલર માર્ગદર્શન આપી શકે. ઘણી જગ્યાએ ગ્રુપ કાઉન્સેલિંગ થશે, ગ્રુપ ઇન્ફોર્મેશન થશે, ગ્રુપ ટ્રેનિંગ થશે. ઘણી વખતે મૂલ્યાંકનમાં મુશ્કેલી અનુભવતા અને ઓછું હાજરી ધરાવતા ડ્રોપઆઉટ થતા વિદ્યાર્થીઓ માટે પણ ક્યાંક કેરિયર ગાઈડન્સની જરૂર હોય. અહીંયા ચોક્કસ એ વાતની નોંધ લઈએ કે આપણા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને કન્યાઓ તો એને લગતા જે કેટલાક પેરામીટર છે કે જેના ડેટા આપણી પાસે હોય કે આ વિદ્યાર્થીઓ અનિયમિત છે, આ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ છે, એના આ કારણો છે. તો એમાં કાઉન્સેલરની મદદથી આપણે કેવી રીતે આગળ વધી શકીએ અને એ વિદ્યાર્થીઓની નિયમિતતા વધે, એમનું સ્થાયીકરણ વધે અને ડ્રોપઆઉટ રેટ પણ આપણો ઘટી શકે, એ માટે આપણે આ કાઉન્સેલિંગ અને ગાઈડન્સને લગતો આપણે આ ઉપયોગ કરી શકીએ છીએ. હું તમને કેટલાક 2 ઉદાહરણો આપવા માંગુ છું. જેમ કે માધ્યમિક કક્ષાએ એલિમેન્ટરી સુધી 1 થી 8 સુધી વિદ્યાર્થીઓનું સ્થાયીકરણ સારું હોય છે, પણ 8મામાંથી 9મા અને 10મામાં જાય ત્યારે ડ્રોપઆઉટનું પ્રમાણ વધુ હોય છે. તો એ ડેટા જો આપણી પાસે હોય તો જે વિદ્યાર્થીઓ ખરેખર એવા છે કે જેને સમય અનુકૂળ નથી અથવા એવી પરિસ્થિતિ છે કે એમણે પરિવારને અન્ય રીતે પોતાનું જે કામ છે, પરિવારનો ધંધો છે, તો એની અંદર મદદરૂપ થવું પડે છે, પરિણામે શાળાએ નથી આવી શકતા. તો આવા વિદ્યાર્થીઓ માટે આપણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ અને GSOS દ્વારા આપણે વિદ્યાર્થીઓને ખાનગી રીતે એટલે કે ઘરે પોતાના અનુકૂળ સમયે રહી અને પણ પોતાનું શિક્ષણ ચાલુ રાખી શકે છે. આ જ રીતે કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને ભણવા સિવાય સમય અનુકૂળ નથી અને આવવા પણ નથી માંગતો, તો એ આપણા કૌશલ વિકાસ મંત્રાલય દ્વારા PMKVY પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત એ પોતે કેરિયર ગાઈડન્સનો એક સર્ટિફાઈડ કોર્સ કરી શકે છે અને કોઈ એક ક્ષેત્રમાં એ કૌશલ્ય પ્રાપ્ત કરી શકે. દાખલા તરીકે વેલ્ડર છે, ટર્નર છે, ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, ફ્રીજ AC રિપેરિંગને લગતો છે, ટેલિકોમ સેક્ટરને લગતો છે, પ્લમ્બિંગને લગતો છે. ઇવન અત્યારે તો આપણા GCBT દ્વારા એવા કોર્સો છે જે સ્થાનિક કક્ષાએ કરી શકાય. દાખલા તરીકે મહેસાણામાં અને મોરબીમાં જેમ સિરામિક ઉદ્યોગ છે તો એને લગતા કેટલાક કોર્સિસ અને ITI પણ શરૂ કરવામાં આવી છે. તો આવી જે વિદ્યાર્થીઓની જે કારકિર્દી છે એને લગતા આપણે દિશામાં જો આ રીતે એ પ્રયાસ કરીએ તો મને લાગે છે કે ખૂબ જ સારી રીતે આપણે આ કાઉન્સેલરનો ઉપયોગ કરી શકીએ અને આગામી સમયમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ કે જે ડ્રોપઆઉટ થઈ ગયા છે પરંતુ એની શૈક્ષણિક બાબતને ઘરે બેઠા અભ્યાસ કરાવીને અથવા એને સ્કિલ સાથે જોડી અને અંતિમ ઉદ્દેશ એ વ્યવસાયિક રીતે પુનર્વસિત થવાનું છે. એક વ્યક્તિ જ્યારે 18 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે એના પરિવારની અપેક્ષા એવી હોય છે 18-20 પૂરું કરે ત્યારે કે કોઈને કોઈ રીતે એ અર્થોપાર્જનમાં પરિવારને મદદરૂપ થાય અને પોતે આર્થિક રીતે સ્વાવલંબી બને. જ્યારે આ પ્રકારના વિદ્યાર્થીઓ એ ચોક્કસ વયે પહોંચે અને કારકિર્દીને લગતા પ્રશ્નો અનુભવતા હોય અને આગળ જ અભ્યાસ કરતા હોય તો એવા વિદ્યાર્થીઓને જો આપણે શરૂઆતના તબક્કે માર્ગદર્શન આપીશું તો ITI, KVK અથવા અન્ય જેવા ઉદ્યોગોના સાથે જોડાઈ અને એક સ્કિલ હશે એની પાસે. અત્યારે માહિતી અને જ્ઞાન કરતાં સ્કિલનું મહત્ત્વ વધારે છે. તમે જોતા હશો કે આપણી પાસે AC, ફ્રીજને લગતા કંઈ પ્રોબ્લેમ હોય, પ્લમ્બિંગ કામને લગતા, ઇલેક્ટ્રિશિયનને લગતા હોય, લાઇટ ગઈ હોય તો તરત જ આપણે ફોન કરીએ ઇલેક્ટ્રિશિયનને એટલે કે સાહેબ અત્યારે મારી 2 કમ્પ્લેન પેન્ડિંગ છે, પતે એટલે આવીશ અને મારો વિઝિટિંગ ચાર્જ ₹500 છે. તમારી પાસે આવે છે, એક નાનકડું કામ હોય છે, ફ્યુઝ ઉડી ગયો હોય છે, આપણી જે MCB છે એ ટ્રીપ થઈ ગઈ હોય છે અથવા ન્યુટ્રલ ફેઝને અર્થિંગને લગતા કોઈ ઇસ્યુ છે તો એ તરત જ કહે છે અને તાત્કાલિક રીતે કે જેમ એક ડૉક્ટર રોગનું નિદાન કરે છે એમ એક પ્રકારના ટેકનિકલ એક્સપર્ટ છે. આપણા આઈટીના એક્સપર્ટ મિત્રો પણ એવા જ હોય છે. આપણા ડેટા ગમે એટલા હોય આખા દુનિયાભરના, પણ IT એક્સપર્ટને આપીએ, આપણી MIS શાખામાં ડેટા જાય એટલે તરત જ એનું ફિલ્ટર કરી ગમે તે રીતે આપણને એજ વાઇઝ, જેન્ડર વાઇઝ જે રીતે જિયોગ્રાફિકલી ડેટા જોઈએ તો એ આપણને આપતા હોય છે. એટલે મિત્રો આ તબક્કે આપને વિનંતી છે કે આપણા વિદ્યાર્થીઓ કૌશલ્ય સભર બને અને સ્વાવલંબી બને એ માટે આપણે આગામી સમયમાં રાજ્ય કચેરી દ્વારા જે 254 કાઉન્સેલર મૂકવાના છે એનો આપણે ઉપયોગ કરીએ. આપણી શાળામાં કેરિયર કોર્નર હોઈ શકે. એ કેરિયર કોર્નરમાં આપણે માહિતી વિભાગનો અંક અને દર અઠવાડિયે એક આપણું
રોજગારને લગતું એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ પ્રકાશિત થાય છે. આ દરેક શાળાઓમાં મોકલવામાં આવતું હોય છે. તો આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ, વિદ્યાર્થીઓ જોઈ શકે એવી રીતે મૂકીએ, વિદ્યાર્થીઓમાંથી કોઈને લીડર બનાવીએ અને એમાં જે અંક આવે છે એની ચર્ચા ખાસ કરીને 10મા 12માના વિદ્યાર્થીઓનું શિક્ષણ ન ડિસ્ટર્બ થાય એ રીતે કરીએ. આર્મી, એરફોર્સ, નેવી અથવા અન્ય એવા ક્ષેત્રો છે કે જેની અંદર આ પ્રકારની યોગ્ય જગ્યાઓ આવતી હોય છે, તો વિદ્યાર્થીઓ આ વિચારી શકે. મને આશા છે કે આજનું આ જે માર્ગદર્શન આપવાનો રાજ્ય કચેરીનો એક પ્રથમ પ્રયાસ એટલે કે કેરિયર ગાઈડન્સ અને કાઉન્સેલિંગને લગતું જે પ્રથમ ઇન્ટ્રોડક્ટરી સેશન છે કે જેનો ઉદ્દેશ છે જિલ્લા અને તાલુકા તેમજ ક્લસ્ટર કક્ષાના જે આપણે પ્રોજેક્ટ સ્ટાફ છે એની એક પ્રાથમિક સમજ કેળવાય કે કારકિર્દી શું છે, કારકિર્દીની સાથે જોડાયેલું ગાઈડન્સ એટલે કે માર્ગદર્શન શું શબ્દ છે, એમાં કેટલી વિગતોનો સમાવેશ થાય છે, એ બધાની સમજ આપને મળી હશે. વિશેષ માહિતી સાથે આપણે બીજા અંકમાં મળીશું. અહીંયા આ તક આપવા બદલ હું ખાસ કરીને સમગ્ર શિક્ષા રાજ્ય કચેરીના અને આપણા સર્વના પ્રેરક એવા માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ શ્રી, માનનીય એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી, અહીંયાના સમગ્ર શિક્ષાના સચિવ શ્રી અને શાખા અધિકારી તેમજ આ ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવા માટે સમગ્ર શિક્ષા વિદ્યા સમીક્ષા કેન્દ્રની ટેકનિકલ ટીમનો હું આભાર માનું છું અને અહીંયા આપણે આ મીટિંગ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.